નમસ્કાર મિત્રો, ધર્મલોક ચેનલમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો। જો આપણે એક પહાડના શિખર પર હોઈએ અને આપણે બીજા પહાડના તેનાથી પણ ઊંચા શિખર પર પહોંચવું હોય તો આપણે સીધો કૂદકો મારીને ત્યાં નથી જઈ શકતા। એના માટે આપણે પહેલાં નીચે ઉતરવું પડે છે, નીચેની સમતલ જમીન પર આવવું પડે છે અને ફરીથી શૂન્યથી શરૂઆત કરીને નવી ઊંચાઈ તરફ આગળ વધવું પડે છે। બરાબર આવી જ રીતે જો આજે તમારા જીવનમાં એવું લાગતું હોય કે તમે નીચે ઉતરી રહ્યા છો અથવા બધું અટકી ગયું છે તો ગભરાશો નહીં। વિશ્વાસ રાખજો કે પ્રકૃતિ તમને એક નવા અને ખૂબ જ ઊંચા શિખર પર ચઢાવવાની તૈયારી કરી રહી છે। 2026માં શનિદેવ અને કન્યા રાશિનો પ્રબળ ભાગ્યોદય। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ જોઈએ તો વર્ષ 2026 કન્યા રાશિના લોકો માટે ખુશીઓની નવી લહેર લઈને આવી રહ્યું છે। શનિદેવ, જેમને આપણે કર્મોના દેવતા માનીએ છીએ, તે આ વર્ષે બહુ મોટી સંભાવનાઓ લઈને આવી રહ્યા છે। કન્યા રાશિ માટે શનિદેવ એક ખૂબ જ શુભ અને પ્રબળ ગ્રહ માનવામાં આવે છે। વર્ષ 2026ની શરૂઆત થતાં જ શનિદેવ પોતાની શક્તિ એટલે કે ડિગ્રી વધારવા જઈ રહ્યા છે। એનો સીધો અર્થ એ છે કે અત્યાર સુધી તમારા જે કામ ધીમા પડ્યા હતા અથવા અટકેલા હતા તે હવે વેગ પકડશે। શનિદેવ ધીમે ધીમે ચાલતા ગ્રહ છે, એટલે તમારી શિખર સુધીની યાત્રા ભલે ધીમી હોય પણ તે ખૂબ જ મજબૂત હશે। કર્મોના બંધનમાંથી આઝાદીનું વર્ષ। અત્યારે શનિદેવ તમારા 7મા ભાવમાં બેઠા છે, જ્યાં મીન રાશિ છે। જ્યોતિષમાં મીન રાશિને મુક્તિનું સ્થાન કહેવાય છે। શનિ એટલે આપણા કર્મોનું બંધન। આનો અર્થ એ છે કે વર્ષ 2026 એ તમારા માટે એક એવો સમય છે જ્યાં તમે તમારા જૂના દેવા, જૂની સમસ્યાઓ અને કર્મોના બંધનમાંથી મુક્ત થઈ શકશો। જે લોકો વેપાર કરે છે તેમના માટે આ સમય નવા રસ્તાઓ ખોલનારો સાબિત થશે। પારિવારિક જીવનમાં પણ ચાલી રહેલા વિવાદો શાંત થશે અને ઘરમાં એક સુખદ વાતાવરણ ઊભું થશે। શનિનો ચમત્કારી મંત્ર, પોતાની વાત ખાનગી રાખો। ઘણા લોકો કહે છે કે શનિ એટલે અંધકાર, પણ આ અંધકારનો સાચો અર્થ સમજવાની જરૂર છે। શનિદેવ આપણને શીખવે છે કે જ્યાં સુધી તમે સફળ ન થાઓ ત્યાં સુધી તમારી યોજનાઓ, તમારા ઘરની વાતો અને તમારા કરિયરની વાતો બીજા કોઈને કહેવી જોઈએ નહીં। જો તમે તમારી સફળતાને ગુપ્ત રાખશો તો શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે। તમારે દુનિયા સામે અત્યારે દેખાડો કરવાની જરૂર નથી। નમ્ર બનીને પોતાનું કામ કરતા રહો। યાદ રાખજો, જે બીજ જમીનની નીચે અંધારામાં દબાયેલું રહે છે તે જ એક દિવસ મોટું વૃક્ષ બનીને બહાર આવે છે। શનિદેવની 3 દ્રષ્ટિ અને તેનું જબરદસ્ત ફળ। શનિદેવ જ્યાં બેસે છે ત્યાંથી 3 અલગ અલગ જગ્યાએ નજર રાખે છે। 1. ભાગ્ય પર નજર। 2025માં ભાગ્યમાં જે નડતર આવતા હતા તે હવે 2026માં દૂર થઈ જશે। તમારી મહેનતને હવે ભાગ્યનો સાથ મળશે। 2. તમારા પોતાના સ્વભાવ પર નજર। શનિદેવ એક કડક ગુરુ જેવા છે। તેમણે જોયું છે કે ભૂતકાળમાં લોકોએ તમારી મજાક ઉડાવી હતી અથવા તમારું અપમાન કર્યું હતું। શનિદેવ તમને એ બધું યાદ અપાવશે, પણ બદલો લેવા માટે નહીં, પરંતુ તમારા એ અપમાનને તમારી તાકાત બનાવીને ઊંચા શિખર સુધી પહોંચાડવા માટે। 3. સુખ સુવિધા પર નજર। શનિની છેલ્લી નજર તમારા પરિવાર અને મિલકતના સ્થાન પર છે। જો તમારે નવું વાહન લેવું હોય કે નવું મકાન બનાવવું હોય તો વર્ષ 2026માં શનિદેવ તમારી આ ઈચ્છા પૂરી કરી શકે છે। શરીરને આળસમાંથી બહાર કાઢો। શનિ એટલે કર્મ। આ સમયે શનિની નજર સીધી તમારી રાશિ પર છે, જેનો અર્થ છે કે તમારે તમારા શરીરને કામમાં લગાડવું પડશે। જો તમે આળસ કરશો તો મુશ્કેલી વધશે, પણ જો તમે વહેલી સવારે ચાલવા જશો, કસરત કરશો અથવા યોગ કરશો તો શનિદેવ તમારા પર કૃપાની વર્ષા કરશે। તમે જેટલા એક્ટિવ રહેશો એટલા જ સફળ થશો। શનિદેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય। મિત્રો, શનિદેવને ખુશ કરવા માટે તમારે કોઈ મોટા ખર્ચ કરવાની જરૂર નથી। શનિદેવ વાયુ તત્વના ગ્રહ છે અને હનુમાનજી પવનપુત્ર છે, એટલે જ્યારે તમે સાચા મનથી હનુમાનજીની પૂજા કરો છો અથવા હનુમાન ચાલીસા વાંચો છો ત્યારે શનિદેવના અશુભ પ્રભાવ આપોઆપ દૂર થઈ જાય છે। હનુમાનજી તમને શક્તિ આપશે અને શનિદેવ તમને સફળતા આપશે। તમારા જૂના પુણ્યો હવે ફળ આપવાના છે।
જે કામમાં લાગેલા છો તે છોડશો નહીં, ધીરજ રાખજો. વિજય તિલક તમારા કપાળ પર લગાવવાની જવાબદારી હવે શનિદેવની છે. આશા છે કે ધર્મલોકના માધ્યમથી તમને આ માહિતી સારી રીતે સમજાઈ હશે. જો તમને મારી સમજાવવાની રીત ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂર આપજો. કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અથવા જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર નવા છો તો આજે જ સબસ્ક્રાઇબ કરો, જેથી જીવનને બદલી નાખનારા આવા વિષયો તમને મળતા રહે. આપનો દિવસ અને આવનારું વર્ષ ખૂબ જ મંગલમય રહે તેવી જ ભગવાનને પ્રાર્થના. જય શ્રીરામ.